સ્ટીવ સ્મિથે જણાવ્યું કે તે આ બાબતથી ખૂબ જ નિરાશ હતા. જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો, આ વખતે T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની તરફથી સ્ટીવ સ્મિથ રમ્યા ન હતા. ઓફકોર્સ, કારણ કે તેમને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યા ન હતા. તો તેમની આ જ ફિલિંગ્સને વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે હું બહુ જ નિરાશ હતો કે હું વર્લ્ડ કપ સ્કોડમાં ન હતો, પરંતુ તે જ રીતે વસ્તુઓ જાય છે. તેમને ખાલી બધા મોટા હિટર્સ જોઈતા હતા અને ખરેખરમાં તેમની નિરાશા પણ સમજમાં આવે છે ભાઈ, કારણ કે હમણાં તાજેતરમાં તે MLC ટુર્નામેન્ટમાં બહુ જ સારું પ્રદર્શન કર્યું હતું અને તે વોશિંગ્ટન ફ્રીડમને લીડ કરી રહ્યા હતા આ વખતે, અને તે આ ટુર્નામેન્ટને જીત્યા હતા. તેથી જ તે શાયદ નિરાશ છે, કારણ કે પોતાની એબિલિટીને સારી રીતે જાણે છે, પરંતુ તો પણ વર્લ્ડ કપ સ્કોડમાં સામેલ કર્યા ના હતા. અને IPL ના વિશે પણ વાત કરતા બોલ્યા, હું ફરી એકવાર IPL નો ભાગ બનવાનું પસંદ કરીશ. હું આ વખતે મારું નામ ઓક્શનમાં આપી રહ્યો છું. તો હા મિત્રો, તમે સ્ટીવ સ્મિથને કઈ IPL ફ્રેન્ચાઇઝીમાં જોવા માંગો છો? આ વખતે વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે.